નમસ્કાર મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। મંતવ્ય ન્યૂઝના તમામ દર્શક મિત્રોને 78મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દેશભરમાં આજે 78મા સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે। ઈસવીસન 1947માં ભારત દેશ આઝાદ થયો। અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદી મળી, સફળતા મળી અને તેની ઉત્સાહના, તેના ખુશીના પ્રસંગ રૂપે જ આઝાદીના દિવસ તરીકે આજે આપણે 15મી ઓગસ્ટને મનાવી રહ્યા છે। ત્યારે જનતાના મતે આઝાદી શું છે તે જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। આપણે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીએ। આઝાદી આઝાદી આપણે હંમેશા સાંભળ્યું છે, પરંતુ આઝાદી એટલે શું? શું રાષ્ટ્રધ્વજ ફરકાવો તે આઝાદી છે? એના સિવાય આઝાદીનું મહત્વ શું રહેલું છે? આપણી સાથે ઘણા બધા જાગૃત નાગરિકો છે અને સાથે સામાજિક કાર્યકર્તાઓ પણ છે। અચ્છા, તમારા મતે આઝાદી એટલે શું? અમારા મતે આઝાદી એટલે એક સ્વતંત્ર આઝાદી, જેના માટે ઘડવૈયાઓ લડ્યા છે, આઝાદીના સંગ્રામ માટે લડીને આઝાદી મળી છે। અત્યારની પરિસ્થિતિ એવી છે કે આઝાદી જેવું કંઈ રહ્યું જ નથી અને બસ સ્વતંત્રતાના નામે તિરંગો લઈ અને નીકળી પડવાનું અને આઝાદીના નામે ખાલી એ કરી લેવાનું। આઝાદી એ લોકોએ કશી પેલી કરી નહીં। આજે મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભય, ભૂખ આ બધું વધી રહ્યું છે। શું આ સ્વતંત્રતા મળી છે આપણને? આ સરકાર બેઠા પછી જે પરિસ્થિતિ આજે પ્રજાની થઈ છે એમાં સહેજ પણ આઝાદી જેવું લાગતું નથી। અચ્છા, તમારા મતે આઝાદી શું છે? કારણ કે અંગ્રેજોથી આપણને આઝાદી મળી, પરંતુ હવે પરિસ્થિતિ કંઈક અલગ છે। આજના 78મા સ્વતંત્ર દિવસની આપના માધ્યમથી દેશવાસીઓને શુભકામનાઓ। આઝાદીનો મતલબ એવો હતો કે શું આપણે અંગ્રેજોથી આઝાદ ન થવાનું હતું? નહીં, અંગ્રેજોથી તો આપણે આઝાદ થયા જ, પરંતુ જે આપણી મૂળભૂત જરૂરિયાતો હતી, આ જે દેશની અંદર સોય પણ પેદા નથી થતી અને આજે એરોપ્લેન પણ બને છે, તો એ આપણી આઝાદીનું એક દ્રષ્ટાંત છે। તિરંગો ફરકાવો એ બહુ સારી વાત છે અને તિરંગાને પણ અમે સન્માન આપીએ છીએ, પરંતુ તિરંગાને આ લોકોએ આજે જે એની માન મર્યાદાને મોભો હતો તિરંગાનો, કે એક તિરંગો જ ક્યાંય રસ્તામાં દેખાઈ જાય તો કોઈ પણ નાગરિક આમ સલામ કરવાનું જેને મન થાય, એની જગ્યાએ આજે ડોબા ચારવા જેમ જતા હોય એમ તિરંગો ખભે લઈ અને દેશનો ગૃહમંત્રી જો ખભે તિરંગો લઈને ફરે એ સારું ના કહેવાય। તિરંગાનું માન અને સન્માન નથી જળવાતું। આ દેશની અંદર યુવાનો બેકાર છે, મોંઘવારી વધી રહી છે, બહેનો ઉપર બળાત્કાર થાય છે। આજે તમે ન્યાય યાત્રામાં તમે જુઓ કે મોરબીથી અમે જ્યારે નીકળ્યા તો પીડિતો અમારી સાથે હતા, એમની વેદના સાંભળો। આ લોકોને જ્યાં સુધી ન્યાય નહીં મળે તો ખરી આઝાદી નથી। ખરી આઝાદી લોકશાહીનું સ્થાપન થાય, પોતાનો દેશ પ્રત્યે લોકોની ભાવના જાગૃત થાય, એને આઝાદી કહેવાય। નહીં કે ફોકી બેસાડવાનું, સ્કૂલોના છોકરાઓને ઝંડા હાથમાં આપીને દોડાવવાના, એ આઝાદી નથી। એને દેશ પ્રેમ શું છે એ બતાવવું પડે। એ દેશ પ્રેમ માટે ખરી આઝાદી જે આપણા લડવૈયાઓ લડ્યા હતા, એ લડવૈયાઓને આપણે સલામ કરીએ છીએ આ સમયે, કારણ કે એમને આપણને દેશને જે આ પરિસ્થિતિ હતી, જે તે વખતે જે પરિસ્થિતિ હતી, એમાં જે પણ એમની પાસે હતું એ સાથે એ લોકો લડ્યા હતા અને દેશને આઝાદ કરાયો હતો। જ્યારે અત્યારના તંત્ર, અત્યારનું જે સરકાર છે એ દેશને ફરી બરબાદી તરફ લઈ ગયું છે એવું દેખવામાં આવી રહ્યું છે। અચ્છા, તમે શું માનો છો, શેમાંથી આઝાદી જોઈએ? આઝાદી સૌપ્રથમ તો આજે મંતવ્ય ન્યૂઝને 78મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું શુભકામના દેશવાસીઓને આપું। કેમ આઝાદી એટલે ખરેખર આજે તમે પ્રશ્ન કર્યો, આઝાદી એટલે જે એક સમયના અંગ્રેજોની અંદર જે આપણો દેશ ગુલામ હતો, એ સમયે મહાત્મા પિતા સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, મૌલાના સાહેબ, ચંદ્રશેખર આઝાદ એવા મહાપુરુષોએ જે આઝાદી આપણને અપાઈ છે, ખરેખર એમના સાચી આઝાદી તો એમના ચરણોમાં વંદન કરું ત્યારે હું આ બોલી શકું છું આપની સમક્ષ। એનું નામ આઝાદી, અને એનાથી વિશે જ કહું, આઝાદી ખરેખર સુખ શાંતિ અઢારે આલમ એક સાથે સમગ્ર હિન્દુસ્તાનની અંદર એક સાથે રહી શકે। અને દિવસે દિવસે આ જે મોંઘવારીનો માર છે, મારી બહેનોને આઝાદી એટલે 2 ટાઈમ રોટલી, કપડાં ઓર મકાન। જય જવાન જય કિસાનોને નારો હતો હિન્દુસ્તાનની અંદર, એકતા અખંડતા, એનું નામ આઝાદી કે નહીં। ભાઈ બહેનની વચ્ચે
કત્લેઆમ કરાવવું એનું નામ આઝાદી નથી. આઝાદી તો એનું નામ છે આ ભારતની એકતા અખંડતા રહે એનું નામ. અને તિરંગાની શાન આજે મને ગૌરવ છે કે આજે 15મી ઓગસ્ટ હોય અને મારા તિરંગાનું કોંગ્રેસ કાર્યાલય પર જ્યારે મેં સન્માન કર્યું હોય અને હું સમગ્ર દેશવાસીઓને આજના શુભ દિવસે ખૂબ શુભકામના પાઠવું. મારા દેશની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવનારા દિવસની મારા દેશની અમન આવે અને સૌને સદબુદ્ધિ આપે. ભારતના યુવાનોની અંદર એક દાડા પૂરતું નહીં, 365 દાડા સ્કૂલની અંદર બાળકોને આવતીકાલનું આ ભવિષ્ય છે એ બાળકોને તિરંગા પ્રત્યે જ્ઞાન આપવું પડશે. અને એક સ્પેશિયલ ધર્મનો એમ તિરંગા વિશે સ્કૂલની અંદર ખરેખર નાના બાળકોને આપણા વિષય આપવો પડશે. તો જ ખબર પડશે. માત્ર 15મી તારીખે આપણે ધ્વજવંદન કરીશું તો દેશ ભાવના નહીં જાગે. દેશ ભાવના જગાડવા માટે સૌ એક થઈને આપણે લડવું પડશે. આવનારા દિવસ ખૂબ કમલા. અચ્છા, મોંઘવારી બેરોજગારી આ મુદ્દો છે, પરંતુ તમે શેમાંથી આઝાદી ઈચ્છો છો? આઝાદીની ડેફિનેશન તમારી દ્રષ્ટિએ શું છે? સૌ પ્રથમ તો 78મા સ્વતંત્ર દિવસે આપના માધ્યમથી લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સંક્ષિપ્તમાં જ કહીશ કે જે વાત ગાંધીજીએ કરી હતી, આર્થિક સમાનતા, સામાજિક સમાનતા, આ જે અત્યારે હિન્દુ મુસ્લિમ કે બીજા ત્રીજા જે અત્યારે ભેદભાવો રાખી અને જે રીતે કરવામાં આવે છે એ ગમે એટલું કરીએ, જ્યાં સુધી આ સમાનતા નહીં આવે ત્યાં સુધી સંપૂર્ણ આઝાદી આપણને મળી કહેવાય નહીં. એટલે હજુ આપણે નાત જાત અને બાદમાં હજુ પણ આપણે બંધાયેલા છીએ, જકડાયેલા છીએ. ક્યાંક ધર્મના નામે આજે રાજનીતિ થઈ રહી છે, હિન્દુ મુસ્લિમ થઈ રહ્યું છે, લઘુમતીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે. એટલે દરેકને સમાનતા, નારી શક્તિને સન્માન અને જ્ઞાતિને પણ સન્માન, એક સમાનતા જ્યારે આર્થિક એક સમાનતા જ્યારે આવશે એનું નામ જ સંપૂર્ણ આપણને સ્વતંત્રતા મળી કહેવાય. એનાથી વિશેષ કંઈ કહેવું નથી. આજની પરિસ્થિતિ શું છે, અઘોષિત કટોકટી જે અત્યારે છે, અત્યારે તાનાશાહીનું જે શાસન છે, એટલે ફરીથી ક્યાંક જે અધૂરું સ્વપ્ન જે રહ્યું હતું પૂજ્ય ગાંધીજી બાપુનું એમનું એ સંપૂર્ણ પૂર્ણ કરવા માટે એક લડત ફરી લડવાની જરૂર છે. આર્થિક સમાનતા, સામાજિક સમાનતા લાવવા માટે જે સમાનતાની જરૂરિયાત છે, રાજુભાઈ તમારી દ્રષ્ટિએ તમે શું માનો આઝાદી? મારી દ્રષ્ટિએ આઝાદી એટલે હું એવું માનું છું કે 2014 પહેલાં દેશમાં આઝાદી હતી, 2014 પછી આઝાદી છે નહીં. હાલમાં જે સરકાર બેઠી છે એ સરકાર એવું કહે છે કે આ બંધારણને દરિયામાં ફેંકી દેવું જોઈએ, એવી આ સરકાર બેઠી છે. એટલે આ 2014 પહેલાંની આઝાદી છે, અત્યારની નથી. અત્યારે આપણે સામાન્ય એક દાખલો જોઈ લઈએ તો તે વખતે કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી સાહેબે મધ્યાહન ભોજના યાદ કરી હતી કે જેથી બાળકો સ્કૂલમાં આવે, ભોજન લે અને એના ભણે ને આગળ વધે. અત્યારે આ લોકો ભૂખ્યા પેટે ઝંડો હાથમાં આપીને દોડાવે છે. બાળકો પ્રત્યે કોઈ કે બીજા કોઈ પ્રત્યે આ લોકોનું કોઈ ધ્યાન હોતું જ નથી. ખાલી પોતાની સરકાર અને પોતાનો પક્ષ મજબૂત થાય એ માટેની જે લોકોની આઝાદી છે. દેશમાં અત્યારે હાલમાં જુઓ તો આ લોકોએ વારે ઘડી એવું કહે છે કે બંધારણને અમે બદલી નાખીશું, બંધારણના કાયદા એમ કરીશું. આ ઇલેક્શન બંધારણના નામે લડાયું હતું. રાહુલ ગાંધીજીએ બંધારણના નામે ઇલેક્શન લડ્યું, બંધારણ બચાવ્યું. એના અનુસંધાને કોંગ્રેસની સરકાર આવતા રહી ગઈ બંધારણના કારણે. એટલે મારું આપને એવું જ કહેવું છે કે 2014 પહેલાં જ આઝાદી હતી, અત્યારે હાલમાં કોઈ આઝાદી જેવું છે જ નહીં. એટલે કે આઝાદીની અલગ અલગ ડેફિનેશન છે. રાષ્ટ્રધ્વજ તમામ માટે તિરંગો એક સન્માનની વાત છે, પરંતુ હાલ જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાય છે તેના લીધે લોકો જે અલગ અલગ જે વ્યાખ્યાઓ આઝાદીની કરી રહ્યા છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં હવે આપણે સુરતના લોકો પાસેથી જાણીએ કે તેમના મતે આઝાદી શું છે. 15મી ઓગસ્ટ અને 1947ના રોજ આપણો દેશ ભારત આઝાદ થયો. અનેક વેદનાઓ, અનેક યાચનાઓ, અનેક જે લડવૈયાઓ છે તેની લડવૈયાની લડાઈ કામ લાગી અને તેના થકી આપણો દેશ આઝાદ થયો છે. ત્યારે આ જ મુદ્દાને લઈને સુરતની જનતા સાથે રૂબરૂ થયા છે. આપ જણાવો, ખાસ કરીને જે આઝાદી છે, આઝાદી આપના માટે શું? આપણો દેશ 200 વર્ષની ગુલામી પછી જ્યારે 1947ની અંદર આઝાદ થયો અને સારા એવા ક્રાંતિકારીઓ જેને આપણા દેશને આઝાદ કરવા માટે ખૂબ જ યોગદાન આપેલું, શહીદ પણ થઈ ગયેલા અને લાખોની સંખ્યાની અંદર શહીદ થઈને આપણને જે આ મસ્ત મજાની આઝાદી આપવામાં આવી છે એને આપણે ભોગવવી જોઈએ. અને આપણા આ લોકશાહીનો આનંદ આપણે ખૂબ જ સારી રીતે ઉજવવો જોઈએ. અને આપણે ખુદને આપણે માટે દેશે શું કર્યું એ વિચારવાનું નથી, પણ આપણે દેશ માટે શું કર્યું એ મહત્વનું, ખૂબ જ મહત્વના વિચાર સાથે આપણે આગળ વધવું જોઈએ અને આપણે દેશ માટે ખૂબ જ સારા કાર્ય કરવા જોઈએ. આ જ મારી વિચાર છે. ખાસ કરીને આઝાદી પછી જે પ્રકારના કાર્યો થયા છે, ભારત દેશ આગળ આવ્યો છે શું?
આપણા દેશની અંદર અત્યારે જોઈએ તો ઓલ ઓવર વર્લ્ડની અંદર આપણું કાંક ને કાંક નામ છે. પરમાણુ બનાવવાથી માંડીને કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો આપણો દેશ ખૂબ જ વિકસિત થઈ રહ્યો છે અને સારા એવા કાર્ય અને સારી સિદ્ધિ મેળવી રહ્યો છે. કોઈ પણ રમતગમત હોય કે કોઈ પણ કાર્યની અંદર અત્યારે ભારતનું નામ આખા વર્લ્ડની અંદર એક ડંકો વગાડી રહ્યો છે. આપ જણાવો, આઝાદી એટલે શું? આઝાદ થયા છે ત્યારે? હાલો, આઝાદી એટલે આપણા ભારત દેશને આઝાદ થયો અને 78 વર્ષ થયા છે. જ્યારે અંગ્રેજો તારીખ 11/1/1613 અહીંયા આવેલા ત્યારે 190 વર્ષ આપણને ગુલામી નીચે રાખેલા અને ત્યાર પછી તારીખ 14/8/1947 રાત્રે 11:30 અંગ્રેજોના ગવર્નરે સહી કરી. એટલે ત્યારે આપણા પહેલાં જે રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એની ઓર્ડર કર્યો જવાહરને કે લાલ કિલ્લા ઉપર જઈને આપણો ધ્વજ ફરકાવો અને આપણે ગુલામીમાંથી મુક્ત થયા છીએ અને આપણા ધ્વજને સલામી આપીએ. એટલે જવાહરે લાલ કિલ્લા ઉપર 22 તોપોના અવાજો સાથે 22 તોપો જે અંગ્રેજોએ મૂકેલી હતી એના અવાજો સાથે ભારત દેશને ઝંડાને આપણે સલામી આપી. આપ જણાવો સાહેબ, જે પ્રકારે મળી આઝાદી એટલે શું ખરા? મારા મતે આઝાદી એટલે આપણા પરિવારની યુવાન દીકરી સવારથી સાંજે આખો દિવસ બહાર ફરે અને સાંજે એ સલામતીપૂર્વક જો પરત આવી જાય અને એ કોઈ પણ જાતના ડર વગર આપણી દીકરી પરત આવે એને હું સ્વતંત્ર અને આઝાદી સાચા અર્થમાં આઝાદી ગણું છું. જ્ઞાનને વ્યવહારમાં મૂકવો એ પણ સાચા અર્થમાં આઝાદી છે. દેશના સામાન્યમાં સામાન્ય નાગરિકનો પણ આ દેશના વિકાસમાં બહુ મોટો ફાળો રહ્યો છે. એઓને પણ દરેક તબક્કે કોઈને કોઈ અંશે એને તક મળે તો એ આ દેશને સાચી સ્વતંત્રતા મળી છે એવું હું ગણીશ. ખાસ કરીને વ્યક્તિગત જીવનમાં જોવા જઈએ તો આઝાદીનો ખરા અર્થમાં શું અર્થ થાય? તમે માનો? આઝાદીના ખરા અર્થમાં એવો છે કે વ્યક્તિ પોતાના વિચારોને સ્વતંત્રતાપૂર્વક કોઈ પણ જાતના ડર વગર એ પોતાના વિચારોને વ્યક્ત કરી શકે અને યોગ્ય જગ્યાએ એમને રજૂઆત કરી શકે અને એ રજૂઆતનો કંઈક મોટો પડઘો પડે અને એના ચોક્કસ ઠોસ પરિણામો ઊભા થાય એ એટલે આઝાદી ગણવી જોઈએ. આપ જણાવો, ખાસ કરીને આઝાદી ખરા અર્થમાં આઝાદી કેને માનો છો? આપણે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જઈએ અને આપણું કોઈ પણ જગ્યાએ આપણી પાસે રોકટોક ન હોય, આપણે ગમે ત્યાં જગ્યાએ જઈ શકીએ, સારા એવા કાર્ય કરી શકીએ. કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ વગર જે કાર્ય કરવાના થતા હોય એ તમામ આપણે કરી શકીએ. એ જ મને ખરેખર આપણી આઝાદી કહેવાય. ખાસ કરીને ભારત દેશ જ્યારથી આઝાદ થયો ત્યારબાદ આઝાદ ભારતમાં જે પ્રકારે આઝાદીથી કામગીરી થઈ, શું શું ખાસ જોયું તમે? ખૂબ જ વિકાસના કાર્યો થયેલા, સારી એવી શાળાઓ બનેલી, સ્કૂલો બનેલા, હોસ્પિટલો બનાવેલા અને લોક કલ્યાણ માટે 1947 પછી એટલા બધા કાર્યો કરવામાં આવ્યા. પહેલાં આપણા દેશની સારી એવી ઇન્કમ હતી. આપણો ભારત દેશ એટલે સોનાની ચીડિયા તરીકે પ્રખ્યાત હતો. એટલી ઇન્કમ હોવા છતાં આપણો દેશ પછાત એટલા માટે રહી ગયો કે આપણી જેટલી કમાણી હતી એ કમાણી અંગ્રેજો લૂંટીને ચાલ્યા જ હતા. પછી એક સમય એવો આવ્યો જ્યારે આપણને આઝાદ થયા પછી આપણી ઇન્કમ બધી જ આપણી પાસે હતી. એને સારા અને યોગ્ય જગ્યાએ લગાવીને અત્યારે દેશની વર્લ્ડની અંદર આ ભારતે એક નામ બનાવ્યું છે. એ જ આ સાચી આઝાદી બની છે. આપ જણાવો, આઝાદી પછી આ ભારતની અંદર તમે કઈ રીતે આઝાદ થઈને ફરી ગયા? હું આઝાદ એટલે મને દરેક તબક્કે મારા પોતાના નિર્ણયો દેશના સંવિધાનને ધ્યાનમાં લઈને નિર્ણયો લેવાનો મને પોતાને અધિકાર પ્રાપ્ત થયો છે અને એ અધિકાર હું સારી રીતે ભોગવી રહ્યો છું. એટલે મને સ્વતંત્રતા મળ્યાનો ખૂબ આનંદ છે અને કોઈ પણ એવા તત્વોનો કોઈ મને આજે ડર નથી કે હું ગુલામ ભારતમાં હોઉં. ખાસ કરીને જે પ્રકારે ગુલામીમાં અનેક યાતનાઓ વેઠી હતી આપણા શહીદો લડવૈયાઓએ, કઈ રીતે? આપણા વડીલો એવું કહેતા કે આઝાદી આપણને ખૂબ મોંઘી મળી છે. તો એ મોંઘી આઝાદીને આપણે વર્ષો પર્યંત આવનારી પેઢીઓને પણ એના વિશે જણાવીએ અને એ પેઢીને આ સ્વતંત્રતાનો લાભ મળે અને એ સ્વતંત્રતાથી પોતાનો વિકાસ કરી અને દુનિયામાં ભારતનો ડંકો વાગે એવું આપણે કરવું જોઈએ. તો એ સાચા અર્થમાં આઝાદી છે. ચોક્કસથી જે પ્રકારે આઝાદ થયા બાદ જે પ્રકારે તમામ ભારતીયો એક પ્રકારે આઝાદીથી
જે જીવન જીવી રહ્યા છે તેને તમામ ખરા અર્થમાં જે આઝાદી છે તે માની રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે ભારતનું બંધારણ છે ને આ બંધારણમાં જે પ્રકારે જે કાયદાઓ સાથે સાથે જીવનલક્ષી જે પ્રવૃત્તિઓ છે તે કાયદાઓ સાથે જે પ્રકારે કામગીરી થઈ રહી છે તેને લઈને તમામ લોકો છે તે આઝાદીનો અનુભવ કરી રહ્યા છે. સાથે સાથે ભારત દેશની અંદર તમામ લોકો છે તે મુક્ત મને હરીફરી શકે, બે રોકટોક અને કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે તાનાશાહી જે છે તે ન હોવાને લીધે પણ લોકો જે પ્રકારે આઝાદી છે તેનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને આઝાદી પછી જે પ્રકારે ભારતની અંદર જે કાર્યો થયા છે, વિકાસના કાર્યો થયા છે, સાથે સાથે જે પ્રકારે વિકાસની ગતિમાં હરણફાળ વાળવામાં આવી છે તેને લઈને પણ જે પ્રકારે મુક્ત મને નોકરીઓ સહિતની જે વસ્તુ મળી છે, ત્યારબાદ જે પ્રકારે ભારતમાં જે વિકાસ થયો છે ને તેને લઈને પણ તમામ લોકો આઝાદીનો અનુભવ કરી રહ્યા છે. એટલે ખરા અર્થમાં જે પ્રકારે સ્વતંત્ર થયા છે ત્યારબાદ દેશમાં પણ સ્વતંત્રતા ખરા અર્થમાં મળી છે. કારણ કે જે પ્રકારે એક આઝાદ ભારતનો એક નાગરિક રસ્તા પર જતો હોય ને ત્યારે તેને જે પ્રકારની લાગણીનો અનુભવ થાય છે તે ખરા અર્થમાં આઝાદી છે. કેમેરામેન કેસી વગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં હવે આગળ આપણે જૂનાગઢના લોકો પાસેથી જાણીશું કે તેમના મતે આઝાદી શું છે. ભારત દેશ આજે 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણે જૂનાગઢ વાસીઓ પાસેથી પૂછીશું કે આઝાદી એટલે શું. ખાસ કરીને આપણી સાથે યુવાનો છે, આપણે યુવાનો સાથે પહેલે વાતચીત કરશું. શું કહેશો, તમારા માટે આઝાદી એટલે શું? અમારી માટે આઝાદી એટલે કે આપણો દેશ જ્યારે 1947માં આઝાદ થયો તે પહેલા અંગ્રેજનું શાસન હતું. અંગ્રેજના શાસન વખતે કંઈ પણ આપણે કાર્ય કરવું પડતું પહેલા અંગ્રેજોની પરમિશન લેવી પડતી હતી. બહાર ફરવા જવા માટે, ગમે ત્યાં જવા માટે અંગ્રેજોની પરમિશન લેવી પડતી. 1947માં આપણા સ્વતંત્ર સેનાએ આપણને આઝાદી આપી. એ પછી આપણને હરેક ભારત નાગરિક કે જે ગમે ઓલ ઇન્ડિયામાં કે ઓલ ભારતમાં ગમે ત્યાં હરીફરી શકે, પોતાનો વ્યવહાર કરી શકે, પોતાનો ધંધો કરી શકે, મુક્ત હવા લઈ શકે, ગમે ત્યાં પોતાનો ધંધો સેટ કરી શકે. એ રીતના અમારે દિલથી અમે સ્વતંત્ર સેનાની અભિનંદન વ્યક્ત કરીએ છીએ. આપણી સાથે યુવતીઓ પણ છે, આપણે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને તમારા મતે આઝાદી એટલે શું? આઝાદ ભારત 1947માં થયું, તમે આઝાદીને કઈ રીતે? આપણે જ્યારે 1947 પહેલા કેવું હતું કે અંગ્રેજોના ગુલામીમાં રહેવું પડતું. અંગ્રેજો જે રીતના કહેતા એ રીતના આપણે કરવું પડતું. કંઈ પણ જમીન હોય તો એનો ભાગ પણ આપણે અંગ્રેજોને આપવો પડતો. પણ આપણા સૈનિકોએ અને ઘણા બધા દેશપ્રેમીઓએ ખૂબ મહેનત કરી અને આપણને આઝાદી કરાવી. એટલે આપણે આપણી રીતે સરભર થયા અને કોઈ પણ નિર્ભર રહેવું ના પડ્યું. પહેલા કંઈ પણ જવું હોય કે કંઈ પણ કામ કરવું હોય તો આપણે અંગ્રેજો પાસેથી પરમિશન લેવી પડતી હતી. પણ હવે આપણા નિર્ણયો આપણે ખુદ લઈ શકીએ છીએ. ઇવન મહિલાઓને પણ ઘણી છૂટછાટ મળી. પહેલા એવું હતું કે ઘરે જ ઘરે રહેવાનું, આગળ વધી જ ન શકતા. અને આઝાદી પછી મહિલાઓને એક સ્પેસ મળી છે કે એ બહાર જઈ શકે, પોતાની રીતે પોતાનું કરિયર નક્કી કરી શકે અને પોતાની રીતે પોતાના પર નિર્ભર બની શકે. હવે શું લાગે છે કે આઝાદ તો થઈ ગયું છે, પરંતુ હાલની જે રીતના જોતા નોકરીઓ બાબતે તમને કઈ રીતનું લાગે છે? શું ખરેખર આઝાદી મળી ગઈ છે? આમ જોઈએ તો અત્યારે આઝાદી તો મળી ગઈ, પણ ઘણી વાર નોકરીઓમાં એવું થાય છે કે ઘણાનું હજી એવું મંતવ્ય છે કે છોકરીઓને બહાર ન નીકળવા દેવી અને વધવા. તો એ બાબતે હજુ આપણે દેશને જાગૃત કરવાની જરૂર છે. ઇવન જે પણ પરીક્ષાઓ લેવાય છે એમાં ઘણા બધા કૌભાંડો થાય છે, તે દૂર થવું જોઈએ. તો આપણે સારી રીતે આઝાદ થયા કહેવાય. બાકી તો પૈસા ભરીને જેની પરિસ્થિતિ સારી છે એ લાગી જાય છે અને જેની પરિસ્થિતિ ખરાબ છે એ તો પાછળ જ રહી જાય. તો એ આઝાદી બધા માટે લાગુ પડવી જોઈએ. ખાલી જે પૈસાવાળા છે એના માટે જ નહીં, પરંતુ જે છે એને પણ આઝાદ થવાનો મોકો મળવો જોઈએ. આપણી સાથે અન્ય યુવતીઓ છે, આપણે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને તમે આઝાદીને કઈ રીતના જુઓ છો? હાલના સમયમાં આઝાદી કઈ રીતની આપણે જુએ છે? આઝાદી એક પ્રકારની શારીરિક ને માનસિક બંને રીતે મળવી જોઈએ. જેમ કે મહિલાઓને અમુક ઘરમાં નીકળવા ન દે તો એની આઝાદી નથી. આઝાદી એટલે કે આખો દેશ પોતાની રીતે પોતાનો નિર્ભય રહી શકે, પોતાનું મંતવ્ય વ્યક્ત કરી શકે, પોતાનો અનુભવ લઈ શકે ને શારીરિક ને માનસિક બંને રીતે આઝાદી મળે ને તો કહેવાય કે હા આઝાદી મળી ગઈ. ખરેખર આઝાદી મળી ગઈ છે એવું લાગે છે તમને? આમ તો થોડું લાગે એમ કે થોડીક આઝાદી મળી એમ. શારીરિક આઝાદી છે પણ માનસિક રીતે તો બધા બંધાયેલા છે. આપણી સાથે અન્ય યુવાનો પણ છે, આપણે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને ભારત 1947માં આઝાદ થઈ ગયો, 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે. આઝાદીને લઈને તમે શું કહેશો? શું કઈ રીતના આઝાદી?
આમ તો 1947 પછી આપણો દેશ આઝાદ થયો. આપણા જે કોઈ નેતા બધા હતા એના યોગદાનથી આપણે બધા થયા છે. પણ ખરેખર અત્યારે એ લોકોએ જે એનું યોગદાન દેશ આઝાદ કરવામાં આપ્યું એની જગ્યાએ આપણે આપણું યોગદાન દેશને સ્વચ્છ રાખવામાં, એને આગળ લઈ જવામાં આપણે માનસિક રીતે આઝાદ થયા નથી. આઝાદી જે રાજનેતાઓએ આપણને અપાવી, આપણને તો અપાવી દીધી, પણ અત્યારે આપણે શું કરી છે આઝાદી? આપણે અત્યારે જ્યાં ત્યાં કચરો ફેંકી છીએ. અત્યારની જ વાત કરું, 1 કલાકની, આ બધા પાસે અત્યારે રાષ્ટ્રધ્વજ આપણી પાસે છે. હમણાં બપોર પછી તમે જોજો રાષ્ટ્રધ્વજ ક્યાં કચરામાં પડ્યા હશે. તો ખાસ કરીને આપણો દેશ આઝાદ થયો છે, આપણે એ આઝાદીના પર્વને સારી રીતે ઉજવી શકી એના માટે ખાસ આ વિનંતી છે કે આપણે મનથી દેશ પ્રત્યે મનથી આપણે જ્યારે રાષ્ટ્રભાવના જાગશે ને ત્યારે જ આપણે આઝાદ થશું. ખરેખર અભ્યાસ છે અને નોકરી છે, આમાંથી ખરેખર આઝાદી મળી કહી શકાય? એમાં તો અત્યારે ખાસ કરીને ન કહી શકાય, કારણ કે ઘણું બધું અત્યારે તો કૌભાંડો ચાલે છે. પણ 5% એવી પબ્લિક હોય જે આખા ટૂંકમાં 5% ભ્રષ્ટાચાર છે એ આખા તંત્રને આખા વખોરી કાઢે છે બધાને. ખરેખર એ 5% સુધરી જાય ને તો આખું 95% છે એ વ્યવસ્થિત જ છે. એટલે રાષ્ટ્રભાવના બધામાં હોવી જોઈએ. તો આ હતા જુનાગઢના યુવાનો અને યુવતીઓ કે જેમણે જણાવ્યું છે કે આઝાદી તો મળી ગઈ છે પરંતુ માનસિક રીતે આઝાદી હજુ પણ મળી નથી. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.